તો મારે એની પાછળ બધા સાંભળ્યું તો હશે, રામનું નામ બધા સાંભળ્યું હશે, પણ મારે 26 મહાપુરુષોને યાદ કરવા, એને આત્માને શાંતિ અર્પી કે કદાચ બધા સાંભળ્યું તો હોય. તો એટલે માતા પાર્વતી દ્રૌપદી દેવ, અજડી માતા એટલે હનુમાનજી મહારાજ, કૌશલ્યામાં એટલે પરમાત્મા પ્રભુ રામ, દેવકી એટલે કૃષ્ણ પ્રભુ, માતાબેન એટલે રામદેવજી બાબા, રાજભાઈ માતા દલારામ બાપુ, સૂર્યાબાઈ એટલે ગીગા બાપુ, શિવકૃપા એટલે ભદ્રદાસ બાપુ, હુલસીદેવી એટલે તુલસીદાસજી, સાવિત્રીદેવ મોરારી બાપુ, ભુવનેશ્વરી માતા સ્વામી વિવેકાનંદ, જીદાબાઈ એટલે છત્રપતિ શિવાજી, રાણુકા એટલે પરશુરામ, શકુંતલા એટલે ભરત, સત્યવતી એટલે વેદ વ્યાસ, ગંગામેલ એટલે ભીષ્મદાદા, કુંતા માતા અરુંધતી, તારામતી રોહિત, સોમવતી એટલે ધ્રુવકુમાર, સંગાવતી એટલે શૈલીઓ, સ્વર્ણાવરી શરણકુમાર, સ્વામૃતિ એટલે નવગણ, સત્યવંશર દત્તાત્રેય, માતા સીતા એટલે લોકુશ, અને ભાગીરથી માતા એટલે ઝાંસી રાણી લક્ષ્મીબાઈ, અને આર્યાબા એટલે જગતગુરુ શંકરાચાર્યજી. હિન્દુસ્તાનની અંદર 4 મઠ સ્થાપી અને વૈદિક ધર્મનો વારસો પ્રકાવી દીધો ને, એટલે આપણે સંતોને યાદ કરવા પડે. સંતોને આપણે એટલા માટે યાદ કરવા પડે કે આપણી સંસ્કૃતિ, આપણા સનાતન ધર્મની મર્યાદા, આપણા ગ્રંથોને એને ટકાવી રાખ્યા છે, એટલે સંતોને યાદ કરવા પડે. પણ જેથી આપણી સંસ્કૃતિ પડી ભાંગી યુગો પહેલાં, ત્યારે એમ કહે અલ્હાબાદ, ગંગા નદી, યમુના નદી, સરસ્વતી, આ ત્રિવેણી સંગમની અંદર એક મોટો બધો ઢગલો પેટાઈ ગયો ટુકડા ઘાસનો, અને એની માથે કુમારી નામના ભટ્ટ બેસી ગયા. શું કામ? ઢગલો પેટી ગયા પછી કે મારી દેશની સંસ્કૃતિનો શપથ દિલે. તો આવા અગ્નિની સાક્ષીએ જેને નાની ઉંમરમાં ભગવા ટેવા હોય એવા સ્વામી વિવેકાનંદ હોય, એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હોય, અને આપણે કેમ યાદ કરવું આપણે? તો આપણા સ્વામી વિવેકાનંદ 1893ની અંદર અમેરિકાના શિકાગોની ધર્મસભામાં ગયા, એનું સ્વાગત કરવું કોઈ નહોતું. એક વિદેશી દંપતીએ તમને હાંસી ઉઠાવીને મશ્કરી કરી. એના પતિ કહ્યું જેન્ટલમેનને લાવે, નજીક આવ્યા ત્યારે બેન તમે મને જેન્ટલમેન તરીકે કહ્યું કે હા આપણે વિચિત્ર પૈસા જોઈ મેં આપણી મશ્કરી કરી, મને ક્ષમા કરો, મને માફ કરો મહારાજ. ના બેન, આનું તો મને દુઃખ નથી જોયું, આનું તો મને શોભ નથી જોયો, પણ અમારા હિન્દુસ્તાનના સંતોને માટે તમને આનો જવાબ જરૂર આપીશ કે બેન તમારા દેશમાં જેન્ટલમેનનું સર્જન દર્દીઓ દ્વારા થતું હોય છે, અને અમારા દેશમાં જેન્ટલમેનનું સર્જન આવા સંતો દ્વારા થાય છે. તમારા દેશમાં દરિયા સિવેલા કપડા ફેશનેબલ પહેરાવી દિવસ ટીકા કરતા હોય અને જેન્ટલમેન કહેવાતા હોય, તો અમારા દેશની અંદર સંસ્કારી સદગ્રસ્ત હોય એને જેન્ટલમેન કહેવાય. એટલે કીધું કે સંગ કરો તો કોઈ સંતોનો કરો. સંગ સંતોનો, રંગ કસુબીનો, રીતિ ગોકુળની, પ્રીતિ પાંડવોની, સત્ય હરિશ્ચંદ્રનું, વસન રામનું, બાણ અર્જુનનું, દાન કર્ણનું, સેવા દિલીપની, માયા કૃષ્ણની, શરાબ દુર્વાસાનું, હાઈટકુ દધીસીનું, બળ ભીમનું, હળ બળ ભદ્રનું, શમશેર શિવાજીની, ભારુણા પ્રતાપનું, ઉદારતા ભામાશાની, હડતાલ ગાંધી બાપુની, કરતાલ નરસિંહ મહેતાની, શહીદી ભગતસિંહની, આંગણું શિબિરાજાનું, રોટલો અલકનો, રોટલો કાઠિયાવાડનો, સંતો સૌરાષ્ટ્રના સંત બદનદાસ બાપા 1974ની અંદર નિશાપુરમાં આવ્યા, ત્યારે એમ દેરીએ બેઠા, તપેલી મુકાણી, એક મોટી સાગ નાખી, એક મોટી સા નાખી, આખે સભાને સા પાઈ દીધો. કોઈ ચમત્કાર ન લાગ્યો. આ સંતોની મહાનતા છે. પણ જ્યારે એના મંદિરની અંદર એનું ખાતમુહૂર્ત હતું, ત્યારે એમ કહેવાય કે એ 38 ફૂટનો પાયો છે અને 148 ફૂટના શિખર છે. એમ 1000 નોટનો ખડકડો હતો તો પૂરું ન થાય તો 3 સૂત્રો બહાર પાડવા બધા સાંભળ્યા છે. એ વખતમાં એક પુસ્તિકા કાઢી, એમાં 3 સૂત્રો હતા. ક્યાં 3? કે 3 એક જ વાર મળે, મા બાપને યુવાની. 3 ગયા પછી પાછા નથી આવતા. 13 કમાનથી, વાણી જીતથી, પ્રાણ દેશથી. 3નું સદા સન્માન કરવું, માતા પિતા અને ગુરુ. 3 ઉપર દિયા રાખો, ભૂખો અપંગ અને બાળક. 3 ઉપર પડદો રાખો, ધન સ્ત્રી અને ભોજન. 3 કોઈની રાહ ન દવે, સમય મૃત્યુ અને ગ્રાહક. 3થી બસવા પ્રયત્ન કરો, ખોટી સંગત, સ્વાર્થ અને નિંદા. 3 વંશમાં રાખો, મન, કામ અને લોભ. 3 કોઈથી થીર ન હોય, દીવાની જોત, માણસનું મન, ધજાની પૂંછડી. 3 શોભે નહીં, શિકારી શહેરમાં ન શોભે, વેપારી વનમાં ન શોભે, બંસારી બેંકમાં ન શોભે. તો 3 ત્યાં સીમાડાની, જહાજવાળાના જળના ત્યાં સીમાડા નથી હોતા, આંખમાંથી આહુડા પડવા માંડે, એના ત્યાં નિભાડા નથી હોતા, અને એમ કહેવાય દુખિયા માણાને અહીંયા મળવા માંડે, એના ત્યાં જુવાડા નથી હોતા. આપણા નજીકના ગ્રંથો 3: રામાયણ, મહાભારત ને ગીતા. તો રામાયણ સમર્પણનું પ્રતીક છે, મહાભારત સમર્પણનું પ્રતીક છે, ગીતા એ મોક્ષનું પ્રતીક છે. તો રામાયણ ધનુષ તોડવા પડ્યા, મહાભારત ધનુષ ચડાવવા પડ્યા. રામાયણ સીતા કાંઈ બોલ્યા નહોતા અને મહાભારત દ્રૌપદી બોલ્યા હતા, એટલે કદાચ મહાભારત રચાણું. પણ આજે ભાયાભાઈની પાછળ જોકે ઘણા ભગવાનના નામ લેવાના છે, પણ આ એક ભાયાભાઈ એક આ પરિવારના એક મોભી, એક સાયો હતો. આપણે બધા સાંભળ્યું, પરિવાર એના દીકરાને માટે સાયો હતો, અને એના દીકરા જ્યારે નાના હશે ત્યારે આંગળી પકડી અને બધા રસ્તો દેખાડ્યો હશે, બધું સિંધાડ્યું હશે, આવી રીતનું આમ હોય. એના માટે એક ઇન્દ્ર ભારતી બાપુ એક આ કડી લખે છે કે ઘેરો વડલો ને ઘેરી સાયડી,
ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાયો તે મારા બાપનો રેલો આંગળી પકડી થી એને બાપની રેલો સાયલો ઈ તો ડગમગ સાલ રે સીલે ચડાવાય ને બાપુ રેલો સરસ છોકરા નાના હોય કદાચ તાર રોટલાની ભેંસ પણ થોડી કરે એક તક તે બે ટુકડા કરી સરખા વેચી દેતા હોય ટુકડાથી ટુકડો કરી આપતા રેલો ભૂખવા હોરાવે નહીં દિન રાત રે મીઠો એ સાયો તે મારા બાપનો રેલો એવો મીઠો સાયો તે મારા બાપનો રેલો હવે મિત્ર બાપી લખ્યું પણ મારે વાત કરવી છે કે આપણા રામાયણ હોય કે મહાભારત હોય તો 1600 જોતનો દરિયો ઓળંગી હનુમાનજી મારા લંકામાં ગયા લંકામાંથી અશોક વાટિકામાં સીતાજીનો સંદેશ લઈ લંકાને દહન આવતા રહ્યા પણ અહીંયા વાલ્મીકીના ઝૂંપડા સુધી કોઈ નથી નયા સીતાજી હતા વાલ્મીકીના આશ્રમ કોઈ નહોતા અત્યારનો મેરઠ 400 જોજન ને કોઈ નહોતી ગામના માણસો તો ન ગયા પણ જનકપુરના માણસો ન ગયા નતા દીકરી હતા ને એટલા લખાણું છે આ હિન્દુસ્તાનની 2 દીકરી એવી છે કે પોતાના બાપને ઘરેથી નીકળ્યા પછી કોઈ પાસી નથી હોતી એક સીતા અને એક સરિતા કોઈ ન ગયું એટલે કવિ લખે કે સીતાજીની લેવા સંભાળ કોઈએ રામને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આ તો કડવું લાગે કાગડા આવું લખાય પણ લંકાપતિ રાવણ એમ કહેવાય છે કે સદગુણ કે માણસ સદન થઈ શકે ભણ્યા તણો નહીં ભેદ એ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો મોઢે હતા 4 વેદ નવગ્રહ ઢોલિયા બાંધાતા હું તો હડતાણી પલકવારમાં ખબર નહોતું મૃત્યુ કરશે ઉઘરાણી સીતા તમનું સપનું હતું સીતા તમનું સપનું હતું જાગીને જોઈતા બાણ રાઘવનું હતું અને એ લંકાપતિ રાવણ વિભીષણને એટલું કીધું વિભીષણ રહેવા માટે બંગલો આપ્યો છે ખાવાનું પૂરું પાડીશો અને મારા દુશ્મનને જ આપવું દુશ્મને જ આપ નથી લખતો તો તમારા મારા ભાભીને જ આપતો હું રાવણ મંદોદરી નામ થોડુંક લાંબુ થતું હતું એટલે રાવણનો લા લીધો અને મંદોદરી મ લીધો એ લંકાપતિ રાવણ વિભીષણને બગાડી ન ગયા અને રામાયણની અંદર એમ કહેવાય કે અયોધ્યાની અંદર પરમાત્મા પ્રભુ રામ હોવા છતાં એ ધોબીને સુધારી ન જાય ગયા અને એ એમ કહેવાય સીતાજી એ આશ્રમમાં મૂકવામાં આવ્યા વાલ્મીકીના આશ્રમમાં મૂકવામાં આવ્યા ટૂંકમાં ત્યાં દીકરાનો જન્મ થાય અને દીકરાનો જન્મ થાય છે ત્યારે એમ કહેવાય કે ત્યાં એ એને પહોંચાડવા માટે ઘોડ્યું નથી ગમે એટલો બાપ ગરીબ હોય ને ત્યારે કોઈ પણ તો એ દીકરીને જે નાનાનું આણું આવે દીકરાનો જન્મ થાય અને એને 5 કપડાં અને ઘોડિયું તો લઈને આપે પણ અહીં ઘોડિયું નહોતું તો 2 વડલાની વાડુએ ભેગી કરી અને પીળો ભગવો કટકો હતો એ બાંધી અને છોકરાને મારી અંદર ખોરાયો છે અને આંધળા ઋષિ એને ફેલો નાખવાનો મૂક્યો છે પણ આ એટલું બધું કરુણતા સીતાજી જનક રાજાના ઘરે આમ સુખ ધરબાયેલા પડ્યા હતા તો અહીંયા ખટકો નહોતો છોકરાને ઓઢાડવા માટે અને પોઢાડવા માટે એના માટે અહીં લખે છે કવિ રાગ કોણે રે લખાયા લેખ જાનકી ના જાયા કોણે રે લખાયા વાલી કોણે રે લખાયા વાલી જોડ લે જન્મ્યા તમે ઋષિ કેરા ઝૂંપડે જોડ લે જન્મ્યા તમે ઋષિ કેરા ઝૂંપડે સીતાજીને આંગણે નહોતા ભેખ રે જાનકી ના જાયા કોણે રે લખાયા વાલી રામના કુંવરિયા તમે વન ફળ ખાધા રામના કુંવરિયા તમે વન ફળ ખાધા જમવા મળે ની ટુકડો એક રે જાનકી ના જાયા કોણે રે લખાયા વાલી ધરતી પોઢણ જનમ આભનાવો શીકડા ધરતી પોઢણ જનમ આભનાવો શીકડા પહેરવા મળે ની પસડી એક રે જાનકી ના જાયા કોણે રે લખાયા વાલે કોણે રે લખાયા વાલે કાગરે કહે રે તમે અયોધ્યાના રાજા કાગરે કહે તમે
અયોધ્યાના રાજા લેખતો મટેની દાસ વિસમે કરે જાનકી ના જાયા કોણે રે લખાયા વાલી કોણે રે લખાયા વાલી એ જગદંબા જાનકી સીતા માતા એ છોકરાને હુંવારી નામ કહેવાય એ કપડાં ધોવા ગયા એના માટે ઘણા સાંભળ્યું છે. એના માટે એક સવાલ કરવામાં આવે છે. અમારા ગામમાં એક ભટ્ટ દાદા 54 વર્ષ પહેલાં દાઠાના સાંભળ્યું છે બધાએ પરસોત્તમ દાદા, અને એને અમારા ગામમાં આમ થઈ ગયું જૂના વખતમાં એક મારા સુખા કડવા કરીને પૂછ્યું કે કાંઈક જૂની વાત કરો ને, અને એટલું કીધું કે સતને ઘેર સત પધાર્યા સતે પાડી હા પુત્ર વિના પિતા વિનો પુત્ર જન્મો ઘેરે નહોતા નિમા. કે આ ભટ્ટ દાદા કે અમારા લખાણમાં ત્યાં નથી આવતું, પણ આનો જવાબ અહીંયા મળી જાય આપણને કે જે સીતાજી કપડાં ધોવા ગયા ત્યારે નદીમાં કપડાં ધોતા હતા, અમે વાંદરીના ઉરમાં બસું હતું તો વાંદરી કૂદકા મારતી હતી તો સીતાજી એટલું કીધું કે વાંદરી આ પડી જાય તો પાણા પર તો એ મૃત્યુ પામી જાય. વાંદરીએ એટલું કીધું કે અમારા બસા તો અમારી ઉરમાં છે, અમારા બસા તો અમારે પાસ ત્યાં તો મેં ક્યાં વનને વાય. સીતાજી ઉપડે ત્યાંથી એ આંધળો ઋષિ હેલો નાખતો હતો, દીકરા લઈને વી આવ્યા, કપડાં ધોઈ નાખ્યા. આ ઋષિ બધા ભેગા થઈ ગયા કે આ દીકરાનું કેમ થયું, આ જગદંબા છે આવશે તો બધા ભાળી ખાક કરી દે હે, માટે આનો કોઈ ઉપાય કરો. તમામ 88 ઋષિએ એમ કહેવાય કે પૂસાનું પૂતળું બનાવ્યું, એ ઘોડિયામાં હુરાવી દીધું, બધા મંત્ર ભણ્યા, અને જેવો હતો એવો દીકરો સજીવન થઈ ગયો ત્યાં બીજો ત્યાં સીતાજી આવી ગયા કે આ શું કે બસ હું મારા દીકરાને લઈ ગઈ હતી ત્યારે એટલું કીધું કે આ છે ને લવ છે ને એ બધા છે ને તો ખુશ જોડાશે. એટલા માટે અહીંયા કવિને લખવું પડે છે. હવે ટૂંકમાં અહીંયા ભાઈની પાછળ હવે મારે થોડીક બીજી વાત કરવી છે. જયંતિભાઈ આપણે દીકરીનું નામ ભૂલાઈ ગયું, પાછી છે આપણે દીકરીનું નામ હા. તો એક ભાઈ આમ ફળિયામાં બેઠા હતા, થોડુંક હાસ્ય લાગશે ઘડીક વાર, અને સામેથી કૂતરું આવ્યું. એના ઘરવાળીને કે સાંભળ્યું તક શું આ કૂતરું આવ્યું છે, રોટલો જ લાવીને નાખી તક રોટલી ખલાસ થઈ ગઈ, તક તો લાકડી લાવી આખુંથી ખાધા વગરની જેવું છે. એ આમ લાકડી આપી આમાં કૂતરું ભાગ્યું એટલું કાણું દોડું એટલું કાણું, આમ દરવાજો ખુલ્લો રહી ગયો કે આ તેને ધરવી દેવું છે. અને પુણ્ય ન કહેવાય, અને દાન ન કહેવાય, અને ધર્મ ન કહેવાય, અને ધર્મવીર ન કહેવાય. તો નદીમાં વહેતા હોય ને નીર કહેવાય, સરસ ઉપર લડતો હોય ને વીર કહેવાય, પથ્થરમાં ખૂંદાતો ને પીર કહેવાય, દ્રૌપદીના પીડા થઈને સ્થિર કહેવાય, અને આશરા ધર્મ સારું પોતાનો દીકરો આડું આપી દે નવગણને બસાવી દે એને આહિર કહેવાય. અને એમ કહેવાય કે હિન્દુસ્તાનની અંદર સિકંદરને શબ્દોથી ધ્રુજાવી દે એને સંત ફકીર કહેવાય. અને ક્યારે ધ્રુજાવી દીધો છે તો આપણે બધા સાંભળ્યું, સિકંદરનો મિત્ર હતો, સમ્રાટ હતો, સાધુ થઈ ગયેલો, ફકીરી લીલે ઝીલી બધું ચાકી દીધું, નદીમાં રહેવા લાગ્યો. એક પાત્ર રાખ્યું પાણી પીવા માટે. એકવાર કૂતરો આવ્યો, પાણી પીવા માંડ્યો. સંતને એમ કહો કૂતરો પાત્ર ઉપર પાણી પીધું, પાત્રને શું જરૂર, પાત્ર ફેંકી દીધું, કૂતરો પિત્ર બની ગયો. એ અરસામાં સિકંદર હિન્દુસ્તાન આવતો હતો, એને એમ છો કે મારા મિત્રને મળતો જાઉં. ઘોડા આપણે નીચર્યો હતો, બાબા સલામ કે સલામ કहाँ जा रहा हो કે હિન્દુસ્તાન जा रहा हो, क्यों हिंदुस्तान को जीतना हो, ओ तुम तरक्की दे मालिक तुम कामयाबी दे. एक सवाल करो, हिंदुस्तान के जीतने बाद में क्यों करेंगे कि बाद में आजू बाजू मुल्क को जीती એ बात दिग्विजय કરીશ, એ बात में आराम करूँगा. ત્યારે એ સંતે એટલું કીધું તો કૂતરાને કહે મેરા દોસ્ત કૂતરે દુનિયામાં પહેલી બાર એક નંબર કા બેવકૂફ દેખા પાગલ. સિકંદર ધ્રુવી ગયો, હું આખી દુનિયા સર તો આવું અને એક આ સંત પાગલ કેવો વાળો. સિકંદર સુન લે, इतनी सी दौड़ धाम बाद में अंत में आराम करना ही तो पहला क्यों नहीं दादा बिस्तरा बड़ा लंबा है जगह लेटता. સિકંદરે એટલું કીધું કે બાબા હું જે કામ કરવા નીકળું ને એ પૂરું કરીને જ જંપું છું. તારે એટલું કીધું સંજય. સિકંદર હવે સુન લે, અहाँ किसी का पूरा नहीं हुआ, अहाँ किसी का पूरा नहीं हुआ, अहाँ अखंड केवल બ્રહ્મ છે, બાકી સબ ખંડિત है. બીજું એવું જૂઠું તો જ્ઞાન પૈસા ને રસ્તામાં પ્રાણ ઉડી ગયા. એ ખબરમાં દફનાવી દેવામાં આવ્યો, અને દફનાવી દીધા પછી એને માતાએ આવી પાણી કાઢ્યું, પંખો નાખ્યો, ફૂલ ચડાવ્યા. પછી કીધું તો કાયમને માટે કહેતા હું એક વીર છું, સમ્રાટ છું, સુરવીર છું, સિકંદર છું. હવે તો ખબરમાં આવ્યો કે અભિપ્રાય બદલ્યો છે. અને તે જ ખબરમાંથી વારે માં અહીંયા આવીને પૂછો ને ત્યારે ખબર પડી અહીંયા તો મારી જેવા અનેક વીરો, સુરવીરો, સપૂતો, સમ્રાટો, સિકંદરો હુતા છે. તો ધરતીને જમરેલા પછી આવું ડાપણ શું કામનું તો આવું લખે છે. અને કહેવાય ધરતી જેને કોઈના થયા નથી થાય નહીં. તો અહીંયા દેવુબા એમ કહેવાય કે જયંતિભાઈએ એક નાની ઉંમરમાં દીકરી વિદાય લીધી હતી. એની પાછળ ભાવ, ભજન, ભોજન અને ભાગવત આ કરાવી દે ને આને અમીર કહેવાય. તો અમીર શબ્દ આ કેમ લાગે? અમીર તો બહુ પાલટીઓ ને અમીર કહેવામાં આવે. આ શબ્દો અહીંયા શબ્દો કેમ લાગે? અમીર શબ્દ કેવી રીતે લાગ્યો છે? એના માટે કવિની જરૂર પડે. આપણે બધા સાંભળ્યું પહેલાંના કવિ દલપતરામ દયાલાલ, પિંગલસિંહ પાતાભાઈ,
દુલા કાક ભાયાભાઈ મેઘાણી એ થયા એ તો પૂર્વ રહી ગયા. પણ અત્યારના કવિ કોઈ નામ સાંભળ્યું છે કદાચ જય વસાવડાનું નામ સાંભળ્યું તો ઉત્સાહ કરે કોઈ મારે ટેકો મળે. જય વસાવડા ગુણવંત શાહનું નામ સાંભળ્યું તો ઉત્સાહ કરે જોઈ આવે કે નામ સાંભળ્યું હોય તો એ કવિ અત્યારના કવિ હાલમાં એ કદાચ શબ્દો લગાડી કે શું કામ કે આ શબ્દ એટલા માટે લગાડીએ કે એમ કહેવાય કે જયંતિભાઈ એક 2 વીઘાની વાડીમાં પોતાની એક નાની દીકરી માટે આવું બધું મોટું કાર્ય કર્યું હોય ને તો ત્યાં આ શબ્દ અમીરનો લાગીએ કે કવિ લગાડીએ કે કદાચ તો આપણે બધા સાંભળ્યું કે જ્યારે અમીર કોને કહેવાય કે ટાટા ગ્રુપ, રતન ટાટા, અબ્દુલ કલામ, વિપ્રો અજીત પ્રેમજી આ બધાને અમીર લાગે. શું કામ લાગે કે ટાટા ગ્રુપ છે ને બધા સાંભળ્યું છે એનું નામ. તો ટાટા ગ્રુપ આપણે એક સાખી બોલાય છે અહીંયા કે ખૂંદી ખમે પૃથ્વી વાટી ખમે વનરાય કઠણ વસન સમતો ખમે નીર સમુદ્ર આવે સાખી બોલાય. હવે એમાં કે આ દુનિયાને કંઈક દુઃખી આવ્યા છે એને કારણે સુખ જોયા નહીં આવી. તો આ દુનિયા કંઈક દુઃખી આવ્યા છે એને કારણે સુખ જોયા નહીં આવી. સુખ સપના દેવું, દુઃખ મહેમાન દેવું, સુખમાં સકી ન દેવાય, દુઃખમાં દગી ન દેવાય. તો મેલોના વાસી શું જાણે કે ઝૂંપડીની ગરીબી કેવી હોય, તો જમેલા હું જાણે ભૂખ્યાની ભ્રમણા કેવી હોય. તો ત્યાં અન્નના ભંડાર ભર્યા, જ્યાં કોઈ ખાવાળું નથી અને ખાવ ખાવ કરે એને અન્નનો ટુકડો મળતો નથી. આ સાખીને સાબિત કરવા માટે એક અહીંયા આ શબ્દ લાગે છે. અહીંયા આપણે ભલે રતન ટાટા ત્રીજી પેઢીએ આપણા હિન્દુસ્તાનની અંદર આ પારસી લોકો આવ્યા, પોર્ટુગલ અને સુદાન બંદર. સુદાનના રાજા પાસે મજૂરી માગી કે અમારે તમારા દેશમાં વસવાટ કરવો છે. ત્યારે સુદાનના રાજાએ એક દૂધનો કટોરો ભરીને આપ્યો કે અમારો દેશ છે ને માનવતા સલોસલ ભર્યો છે. ત્યારે એમ કહેવાય કે સુદાન એ પારસી લોકોએ એમાં થોડીક હાકર ભેળવી દીધી. તમે દૂધમાં હાકર ભળે એમ ભરી રાખું. તો એ જમશેદજી તાતા બિહાર પોલાદનું કારખાનું, નવદોતી ટાટા અને રતન ટાટા ગ્રુપ. એમ કહેવાય કે આપણે બધા સાંભળ્યું કે 12મી જૂને જાણે એમ કહેવાય છે અમદાવાદથી ફ્લાઇટ ઇંગ્લેન્ડ જતી હતી અને એ એમ કહેવાય કે મિશન બંધ પડી ગયા અને હોસ્ટેલ ઉપર પટકાણું અને 242 માણસ સવારી હતી. એમાં 241 બળીને ખાક થઈ ગયા, એક માણસ બસી ગયો, હોસ્ટેલમાં હતા એ બળી ગયા. અને એના માટે રતન ટાટાએ એમ કહેવાય કે 1 કરોડ જાહેર કર્યા. રતન ટાટા ઠેઠથી ઠેઠ દાન કરતા એવા છે. અને આને એક અમીર શબ્દ લાગે. અબ્દુલ કલામ દાન કરતા એવા છે ગરીબોને, એને લાગે. તો ન કોને લાગે? આપણે બધાએ ધીરુભાઈ અંબાણી, એનો છોકરો મુકેશ અંબાણી અને એનો છોકરો અનંત અંબાણી, એના લગ્ન થયા ત્યારે એમ કહેવાય આ તો કરોડોપતિ, એક મિનિટમાં 2 મિનિટ કરોડો કમાવાવાળા. ત્યારે એમ કહેવાય એક ₹100 નેટમાં વધારી દીધા. તેને ફોન વાપરતા બધા ખબર છે. નકર એ તો જાહો જલાલી હતી. ત્યારે એમ કહેવાય મોરારી બાબુ કે કથા કરવી, 2 ગુરુ પેલાનો સંબંધ હતો કે કેવી રીતે કથા કરવી કે અમારો 3000નો ટાપ છે ને એનું જમાડી દઉં. અને તેથી મોરારી બાપુએ એટલું કીધું કે મુકેશ તું 3000 કે ને મારા કથામાં કાયમ 3 લાખ માણસ જમે. આવી કાંગાળ કથાઓ નથી કરતો અહીંયા. એટલે એને શબ્દો ન લાગ્યો. પણ એમ કહેવાય કે અહીંયા દીકરી એને વિદાય, એમ કહેવાય વિદાય જ્યારે આ કથા હતી ત્યારે મને 5 મિનિટ 10 મિનિટ આપી હતી. એટલે મેં કીધું કે તમારી દીકરીને એવું હારું મળ્યું છે ને, આવું કોઈને હારું નહીં મળ્યું. કેવું હારું મળ્યું? ત્યારે એમ કહેવાય કે ધીરે ધીરે ડગલા ભરજો બેની બાપ, સાસરીએ હળવા તુમે આલજો. કવિએ લખ્યું છે આગળ કે દાદાને રડતા તમે મેના બેની બાપ, સસરાને હસતા તમે રાખજો. કવિ આવી ભલામણ કદાચ કરી છે. પણ આ હિન્દુસ્તાનની આપણે હવે થોડુંક હાસ્ય પાછું આવશે કે ગાંઠિયા ભણેલા હારા, છોકરા ભણેલા હારા, સા ગરમ સારી, પત્ની નરમ હારી, ક્રોધી કામમાં હારા, આહુ આરામમાં હારા, વરસાદ ટાણો હારો, ઝઘડો પાણી હારો, હપ્પણમાં હાડું હારા, જમવામાં લાડુ હારા, આંગણે એક ગાય સારી હિન્દુને અને દીકરી એક ડાય સારી. કેવી દીકરી ડાય સારી? આપણે સાંભળ્યું આ ઘડિયાળ કે જેથી દેવુબાના એક એટલી ઉંમરમાં એની પાછળ જયંતિભાઈએ કેટલો બધો મોટો યજ્ઞ કર્યો છે અને અમીર એટલે લખવામાં આવ્યો છે. પણ આપણે હિન્દુસ્તાનની અંદર આ શબ્દ ક્યારે લાગે? આપણે બધા એક ગામને પાછ હિમાડે એક દીકરી 20 વર્ષની દીકરી આમ ગાયું ભેંસું ધરાવતી હતી. એમાં 7-5 ઘોડેસવાર નીકળે છે અને એક ઘોડેસર ઘોડ ઉપર એટલું કીધું કે બેટા એકલી જ છો? હા બાપુ એકલી જ. નાનપણમાં મા બાપ ગુજરી ગયા છે, મોહાળમાં મોટી થાઉં છું અને ગાયું ભેંસું ધરાવું છું. એમ નથી કહેતો આ એકલી છો કાંઈ બીક નથી લાગતી? બાપુ બીક છે નહીં લાગી. આ પ્રજ્ઞાની જોગદાર કુમારના બારવટા હાલતા હોય, મહાપુરુષના બારવટા હાલ કોના બાપની તાકાત છે કે આ દેશની દીકરીને આંગળી સીંધી શકે? ત્યારે જોગીદાસ કુમારની આંખમાંથી દડ આંખોડા મીઠા પડી જાય. બાપુ
કાંઈ મને અજુગતું કહેવાય ગયું છે? ના ના, હું જોગીદાસ ખુમાણ પોતે છું. અરે મેં મારા બાપને તો નથી રહ્યા, પણ આજ મને એવું લાગે છે કે મારા બાપના દર્શન થતા હોય ને તેથી જોગીદાસે એટલું કીધું, બેટા મારે એક દીકરી છે એની મને યાદ આવી છે, મારી પાસે બીજું કાંઈ નથી, પણ થોડું ઘણું હું આપું છું, એ એક સ્વીકારી લે મારા બાપ. આ દીકરીનો પ્રભાવ. તો હવે એક ગામને પાછળ પાણી હેઠે કવિ નીકળે છે, એમાં એક દીકરી પાણી ભરતી હતી, એને કેટલુંક બેન તું અમારા ગામની દીકરી છે? હા ભાઈ, તમારા ગામની દીકરી છું ને આ ગામમાં હા હરે ના દુબળી કેમ છો? એમ દુબળી પડી જશે, કાંઈ દુઃખ છે? કોઈ વાતનું દુઃખ નથી. અમારું ઘર છે ને મંદિર જેવું ઘર છે, અને એમ કહેવાય દશરથ જેવા સસરા છે, રામ જેવા પતિ છે, અને સીતાજીની સાથે સાવે એવા નણંદ છે, કોઈ વાતનું દુઃખ નથી. પણ ઘર મોટો, ટોટો ઘણો, અને કેળાના કાંઠે ગામ, અને મારા હાહરાનું મોટું નામ, મારા પતિનો આવકાર મોટો, રોટલો મોટો, એના ભાણા હસવામાં દુબળી છું, એના તાણા હસવામાં દુબળી છું, અને મારે બીજું કોઈ વાતનું દુઃખ નથી. આ દેશની દીકરીનું સમર્પણ છે. તો આજે બાપુએ રામદેવનું સરસ આખ્યાન કર્યું છે. તો આ અગરબત્તી હમણાં કરી, અગરબત્તી કેમ બળી જાય, સુગંધ બીજાને આપી, ફોલ કેમ નિસોઈ જાય, ફોરમ બીજાને આપી, ખુખડ કેમ ઘાઈ જાય, પણ કોઈ દી ફોરમ મૂકીને એટલે સોપાઈ લખાણી છે કે સીતવે પુટ કે ઘાટ પર બડી સંત કી ભીડ, તુલસીદાસી સંદન કસે તિલક કરે રઘુવીર. એ રઘુવીરે તિલક કર્યું છે અને રામાયણ લખી છે તુલસીદાસે, પણ એ રામાયણ લખવા માટે હિન્દુસ્તાનની આ દેશની માતા કે આ દેશની શક્તિનો મોટો ફાળો હતો ને એટલે રામાયણ લખાણી છે. તુલસીદાસજીના લગ્ન થઈ ગયા રત્નાદેવી સાથે નાની ઉંમરમાં, ખૂબ રૂપરૂપના અંબાર, સુંદર સાત્વિક વિચારવા સર્વગુણ સંપન્ન હતા. એ લગ્ન પછી 3 દિવસ સુધી પોતાના પૈયર જાય છે રત્નાદેવી. તુલસીદાસનો વિરહ ન સમજો, એ જોરદાર વરસાદ વરસતો હતો, નદીનું કૂટ ટપીને દાવાનું હતું, અડધી રાતનો ગદર ભાંગ્યો હતો. એ નવયુવાન તુલસી પોતાના પતિને મળવા માટે જાય છે અને અગાહી પર શરીર સામે ઊભા રહે. ત્યારે રત્નાદેવી એટલું કીધું કે એટલો બધો પ્રેમ? હા, મળતી આવે ને તમે મેળવવાનો જોઈએ ને, આ નદીનું કૂટ ટપીને આવ્યો તો તમને ખબર નથી, તમે જે ઉપર આવ્યા ને એ દોરડું નહોતું, એ હાપ હતો. તુલસી, આ સાંભળાને એટલો પ્રેમ કરો છો, આના કરતાં અમે 10મા ભાગનો પ્રેમ જો રામને કર્યો હોત ને તો તમે આખી ધરતી ઉપર અમર થઈ જાય. એટલા શબ્દો ભટકાણા. ત્યારે એમ કહેવાય એટલું કીધું હતું કે તુલસી, આ સાંભળાને એટલો પ્રેમ કરો છો, આના કરતાં આની 10મા ભાગનો પ્રેમ જો રામને કર્યો હોત ને તો તમે આખી ધરતી ઉપર અમર થઈ જાય. એટલા શબ્દો તુલસી હૃદય ધરા પર ભટકાણા. જેથી એટલું કીધું, રત્ના તે મારું જીવન બદલાવ્યું છે, બદલું તમે કદાચ મોઢું નહીં બતાવું. બસ પાણીની અદરી સાથે ત્યાંથી નીકળી જાય છે. 72 વર્ષ પછી મળીશ, આ વસંત નીકળી જાય. અને એ તુલસીદાસ રામાયણનું તંત્ર કરવા બેસી ગયા, દાઢી વધી ગઈ, જય જયકાર થઈ ગયો, અને મહાત્મા તુલસીદાસજી, ગૌસ્વામી તુલસીદાસજી, દાઢી વધી ગઈ છે, જય જયકાર થઈ ગયો છે, અને 72 વર્ષ પછી પાછા વળશે અને પોતાના પતિના સમાચાર પૂછે, પોતાની પતિના તેલના સવાલ ચાલતા હતા, અને જઈ અને મસ્તક ખોળામાં લીધું. ત્યાં તો રત્નાદેવીની આંખમાંથી દડ 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 આંખમાં મીઠા પડ્યું. રત્ના રડે તો કોઈ ફરિયાદ છે મારે? કોઈ ફરિયાદ નથી. બસ આપણે વસન પાડ્યું, 72 વર્ષ પછી મળો છો, એ વાતના રખના હું છે. જેના પતિએ રામચરિત્ર માનસ જેવો ગ્રંથ ભારત સરકારને આપ્યો હોય એના પત્નીની કોઈ ફરિયાદ ન હોય. તુલસી, તો તારે કંઈ છેલ્લા શબ્દો કહેતા જાવ? બોલવું છે કે છેલ્લા શબ્દો? કોઈ પ્રશ્ન નથી. પણ એક પ્રશ્ન થાય કે શું આપણું રામચરિત્ર વાંચ્યું, વાલ્મીકી રામચરિત્ર વાંચ્યું, બે વાંચ્યા પછી શું શકશું? તમે છે ને આખી કથા પૂરી કર્યા પછી વાલ્મીકીએ પાછા સીતાજીને લોકકુશના આશ્રમમાં મૂક્યા છે. કથા તમે નથી લખી, આ કેમ સમજાવ્યું નહીં? ત્યારે એટલું કીધું તુલસીદાસે, એ કથા એટલા માટે નથી લખી, ભવિષ્યમાં ભારત વર્ષની બાલપા કોઈ તુલસી એની રચના સાથે આવો અન્યાય ન કરે. ભલા માણસ, તારી સાથે મારી રહેવાની ફરજ હતી, એ ગુમાવી બેઠો હતો અને લખવા બેસી ગયો હતો. આ બીજે કાંઈ ન થાય એટલા માટે મેં આ કથા નથી લખી. આ તુલસીદાસજીનો મહિમા આપણે કીધું કે અગરબત્તી બળી જાય ફરજ બીજાને આપે, અને એમ કહેવાય તો કોનું કોઈ હડે નહીં, ગંગાજળ ગંધાય નહીં. શું કામ ન ગંધાય? તમે 20 વર્ષ પહેલાં કેન્યુ લાવીને ખોલ્યું હોય તો ગંગા મેન શીતળતા એવી નીકળશે. શા માટે નીકળશે આવી શીતળતા? તો ક્યાંથી નીકળ્યા એના માટે કવિએ લખ્યું. ટૂંકમાં કહી દઉં કે સાપના દુશ્મન ગરુડ, ગરુડના ઇષ્ટ વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરના બાંધના રામ, રામના પત્ની સીતા, સીતાનો હરણ કરનાર રામ, રામના ઇન્દ્રજીતને મારને લક્ષ્મણ, લક્ષ્મણજીને પારણ આપનાર,
હનુમાનજી એ હનુમાનજીની ધજા ઉપર બેઠા હોય એવા અર્જુનના સગા કૃષ્ણના પિતા પ્રદ્યુમનના પિતા અનિરુદ્ધના પત્ની ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર તેની વંદના કરતા હોય ભગવાન શિવના પત્ની પાર્વતી અને પાર્વતીના પિતા હિમાલય અને હિમાલયની ગોદમાંથી ગંગાજી નીકળ્યા એટલે કદાચ ગંગાજી એટલા બધા પવિત્ર હશે. ટૂંકમાં મારે 5 મિનિટ લેવી છે. તો અમે ભણતંત્ર કલમના કલમ હતો, ખડિયાળ ખત ખડીયો હતો, ગણપતિ હતા. અત્યારે અહીંયા ગણપતિને ગધેડું ઊભું રાખી દીધું, કારણ કે સર્વધર્મ સમાન, કોઈથી કોઈ ન લાગે. પણ ગ તો છે ને, આપણા રાજ્યનું નામ ગુજરાત છે, ત્યાં ગ લાગ્યો એટલે કદાચ ગનું મહત્વ વધારે છે. આપણા પાટણ ગાંધીનગર છે, ત્યાં ગ લાગ્યો એટલે કદાચ ગનું મહત્વ વધારે છે. પણ 33 કરોડ દેવતાનો વાસ હોય, ગાય માતાનું પૂજન થતું હોય, ત્યાં ગ લાગ્યું એટલે કદાચ ગનું મહત્વ વધારે છે. પણ ગોપના દાદો દરિયાના કાંઠે બેઠો હોળ છે ગોપીનાથ, ન્યાય ગ લાગ્યો. તો ટૂંકમાં ખમડિયાળા ગંગા સીધી પાન બેગ લલીને સમકારે મોતીડો કરો ને અચાનક જે માણસ મરમ સમજાયો ત્યાં એક લાગ્યો. ટૂંકમાં હવે સાંભળો સોરઠ ધર્મની ધજા પ્રત્યે સોરઠની અંદર દીગડો પીરથી પૂજાતો હોય, ત્યાં એક લાગ્યો એટલે કદાચ ગનું મહત્વ વધારે છે. પણ એમ કહેવાય કે આપણે હિન્દુસ્તાનને માથે 200 વર્ષ અંગ્રેજ લોકો રાજ કરી ગયા, એ ધંધો કરવા ધણી થઈ ગયા હતા, આપણે માથે કાળો કેર વર્તાવી ગયા. અને એને માટે એમ કહેવાય કે પોરબંદર ગાંધી બાપુ જન્મો, ત્યાં એક લાગ્યો એટલે કદાચ ગનું મહત્વ. પકેલો ગાંધી કે જય જય આઝાદી અમે ખડક બીના ઢાલ, સાબરમતી કા સંત તુને કર દિયા કમાલ. કેવો ગાંધી નામ મોહનદાસ, પિતા કરમચંદ, માતા પૂર્વીબાઈ, ઇનાની મોઢવાણિયા, અભિયાસ ઇંગ્લેન્ડ, બેરિસ્ટર આફ્રિકા, મિત્ર નેલ્સન મંડેલા, જય માનવ સેવા પ્રભુ સેવા, સૂત્ર સત્યના પ્રયોગો, જન્મ પોરબંદર 1869, 2 ઓક્ટોબર, મૃત્યુ દિલ્હી, બિરલા ભવન. નાથુરામ ગોડસે નામના માણસે ગોળી મારી દીધી. આખરી શબ્દ હરે રામ. અંતિમ સવાર 1948, 30મી જાન્યુઆરી 5:57 દિવસ તોડવાનો આવ્યો. તેથી દેશના બાપુને એટલું પૂછું, બાપુ એક અંતિમ હિસાબ બોલતા જાઓ. દેશનો બાપુ એટલો ગેલો મને અંતિમ સાથે એટલે જ કે મને તેને ગોળી મારીને એને 4 આંગળી થેપડી ન વાગવી જોઈએ, એક પણ કડવો શબ્દ ન કહેવો જોઈએ, એટલે રાષ્ટ્રપિતા કહેવાના. તો 12 રાષ્ટ્રપતિ મળ્યા, એ ગાંધી બાપને હું રામ લાવી દેતો હતો. પણ મને કોઈ મેં કરું કરતલ બીજો કોઈ આદરા હાથ રહે, મારો હરી કરે હોય. ગાંધી બાપુ એ જારે સૌરાજ લીધા પછી સૌને એમ સમજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ. અને રામરાજ જ કહેવાય, આથી વધારે રામરાજ હતું નહીં. તો રામરાજનું સ્થાપન કર્યા પછી ટૂંકમાં રામેશ્વર માણસો મોકલ્યા. ગાંધી બાપુ એવું ન કર્યું. અત્યારની ગણતરીમાં આપણા હિન્દુસ્તાનના 28 રાજ્યો, એમાં ગરીબમાં ગરીબ ઓરિસ્સા, ભુવનેશ્વર, ખેડખડ ગામની અંદર એક ઝૂંપડીની અંદર એક બેન બેઠા હતા. એ ડાંગી લોકો એક જ કપડું પહેરતા હતા, અત્યારે 10% પહેરે છે. આથી 75 ઉપર એક જ બધા પહેરતા હતા. ત્યાં એક ટીકડા દીધેલા, મેલો હાડલો પહેરેલો, એટલું કીધું બેન બેટા આ હાડલો બદલાવી નાખો જોઈએ તારી દેશની. ના જવાબ બાપુ મારે બીજો બદલાવા હાડલો નથી બાપુ, મારે બીજો બદલાવા હાડલો. તો ગાંધી બાપુને હાથમાંથી આવડા મીંડા પડવા કે મારી ભારત માતાને બીજું બદલાવા કચરું નથી અને હું ટેન્શન કપડાં પહેરું છું. તો ધિકાર છે મારા જીવનને અને ફિટકાર છે બેટી નંગોરજને કે મારી ભારત માતા 3 કપડાં પહેરી નહીં થાય, ત્યાં કોઈ 3 કપડાં નહીં પહેરું. આ ગાંધી બાપુને આપણે યાદ કરવા પડે. તો અહીંયા ભાઈને આત્માને શાંતિ મળે, એના સદગતિ મળે એવી પ્રાર્થના સાથે અહીં મારા શબ્દનો વિરામ આપું છું. બોલ કૃષ્ણ કન્યા. प्रभु